આ વિડીયોમાં અમે વેતન ચૂકવણી ધારો ડેનક વિશે ચર્ચા કરીશું. આ કાયદો માલિકની વેતન ચૂકવવાની જવાબદારીઓ અને વેતનમાંથી અધિકૃત તેમજ બિનઅધિકૃત કપાતોને લગતા નિયમો સમજાવે છે. વેતન ચૂકવણી ધારો ડેનક કામદારોના આર્થિક રક્ષણ માટે એક મહત્વપૂર્ણ કાયદો છે. તે ભૂતકાળમાં થતા શોષણને અટકાવે છે, જ્યાં માલિકો મનસ્વી કપાતો કરતા હતા. મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કામદારોને તેમનું મહેનતાણું સમયસર અને પૂરું મળે. પ્રકરણ 9માં કલમ 3 થી 2માં વેતન ચૂકવવાની જવાબદારીઓ સ્પષ્ટ કરવામાં આવી છે. તે માલિકોને તેમના કર્મચારીઓને નિયત સમયગાળામાં અને યોગ્ય રીતે વેતન ચૂકવવા માટે બાધ્ય કરે છે. કલમ 3 મુજબ માલિકની ફરજ છે કે તેઓ સમયસર વેતન ચૂકવે. કલમ 4 મુજબ વેતનનો સમયગાળો 8 મહિનાથી વધુ ન હોવો જોઈએ. કલમ 4 ચૂકવણીનો સમય નક્કી કરે છે અને કલમ 4 વેતનની ચૂકવણીની રીત સમજાવે છે, જે ચલણી નોટો અથવા ચેક દ્વારા હોઈ શકે છે. પ્રકરણ 3માં કલમ 4 થી દળ વેતનમાંથી કપાતની જોગવાઈઓ સમજાવે છે. આ કપાતો અધિકૃત અને બિનઅધિકૃત એમ બે પ્રકારની હોય છે, જેના નિયમોની ચર્ચા આપણે હવે કરીશું. કલમ 6 હેઠળ સામાન્ય નિયમ છે કે માત્ર અધિકૃત કપાતો જ માન્ય છે. દંડ માટેની કપાત કલમ 8 મહિનાના કુલ વેતનના 3% વધુ ન હોવી જોઈએ અને ગેરહાજરી બદલ કપાત કલમ 8 દિવસના વધારાના વેતનથી વધુ ન હોવી જોઈએ. અધિકૃત કપાતોમાં નુકસાન કે ખોટ માટે કલમ 10 કપાત, પૂરી પાડેલ સેવાઓ માટે કલમ 11 કપાત અને એડવાન્સ કે લોનની વસૂલાત માટે કલમ 10 કપાતનો સમાવેશ થાય છે. અન્ય કાનૂની કપાતોમાં આવકવેરો, પ્રોવિડન્ટ ફંડ અને કોર્ટના હુકમનું પાલન શામેલ છે. કપાતની મહત્તમ મર્યાદા સામાન્ય રીતે 5% છે, જ્યારે સહકારી મંડળીના હપ્તા માટે તે 5% સુધી હોઈ શકે છે. જો માલિક બિનઅધિકૃત કપાત કરે તો કામદાર 9 મહિનાની અંદર અરજી કરી શકે છે. કોર્ટ માલિકને કપાયેલું વેતન પરત કરવા ઉપરાંત 10 ગણા સુધીનું વળતર ચૂકવવાનો આદેશ આપી શકે છે. મહત્વપૂર્ણ કેસ લો, જેમ કે અરવિંદ મિલ્સ લી v.K.R. ગાડગીલમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે બોનસ ભથ્થા પર બિનઅધિકૃત કપાત ન થઈ શકે. ડિવિઝનલ સુપ્રિન્ટેન્ડન્ટ પુષ્કર દત્ત શર્મા કેસમાં પગાર રોકી રાખવો પણ બિનઅધિકૃત કપાત સમાન ગણાયો હતો. નિષ્કર્ષમાં વેતન ચૂકવણી ધારો કામદારોના આર્થિક હિતોનું મજબૂત રક્ષણ કરે છે. આ કાયદાના કડક અમલથી કામદારોને તેમનો પગાર સમયસર મળે છે અને તેઓ શોષણમાંથી બચી શકે છે. વેતન ચૂકવણી ધારો જૈનબના સંપૂર્ણ અભ્યાસ માટે તમારો આભાર.